આજથી 8 દિવસ પહેલાં એટલે કે તારીખ 5/1/2026ના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેની રચના કરવામાં આવી હતી, જેની અધ્યક્ષ સ્થાન છે તે અમરેલી જિલ્લાના ધારીના એએસપી છે જયવીર ગઢવી, તેના અધ્યક્ષ સ્થાને એસઆઈટીની રચના કરવામાં આવી હતી। તેમાં બોટાદના જે એસઓજી પીઆઈને હાલ જે એલસીબી પીઆઈ છે તેમને છે તે પીઆઈને તેમને પણ સામેલ રાખવામાં આવ્યા હતા, મરુધ્વજસિંહ જાડેજાને, સાથે જ જે રેન્જ આઈજી ઓફિસમાં જે વાળા છે તેમને પણ પીએસઆઈને સામેલ કરવામાં આવ્યા હતા અને બોટાદ એસઓજીના જે બંને કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ, તેમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના જ્યારે ઘટી હતી 8 દિવસથી એસઆઈટી આ સમગ્ર ઘટનાની તપાસ હાથમાં લઈ લીધી છે। ત્યારબાદ મીડિયા દ્વારા પણ એએસપી છે જયવીર ગઢવી તેમને સવાલો પૂછવામાં આવતા હતા, ત્યારે જયવીર ગઢવી છે તે મીડિયાને જવાબ નહોતા આપી રહ્યા અને આમ મીડિયાથી તેઓ દૂર રહ્યા હતા। મીડિયા દ્વારા અનેકવાર તેમનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેઓ કોઈ પત્રકારોના ફોન છે તે રિસીવ નથી કરતા અને અત્યારે જે છે આ કેસમાં મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જે આ કેસના 8 આરોપી હતા તેમાં જે 8 આરોપીને 3 દિવસના ફર્ધર રિમાન્ડ છે તે એસઆઈટીએ મેળવ્યા હતા અને આજે રિમાન્ડ છે તે પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરી દીધા છે। જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો નવજીવન ન્યૂઝ પાસે અત્યારે એક્સક્લુઝિવ માહિતી છે તે સામે આવી રહી છે કે આ કેસમાં જે 2 પીઆઈ હતા એટલે કે તત્કાલીન બગદાણાના પીઆઈ હતા ડીવી ડાંગર, તેમજ ત્યારબાદ જેણે તપાસ સંભાળી હતી કેએસ પટેલ જે મહુવા ટાઉનના પીઆઈ છે તેમને છે તે સમન્સ મોકલવામાં આવ્યું છે અને સમન્સમાં કહેવામાં આવ્યું છે કે તારીખના રોજ 12 વાગે આઈજીપી ઓફિસે તમારે હાજર રહેવું, આ કેસની તપાસ છે તે તમે સંભાળતા હતા જેની સ્પષ્ટતા કરવા માટે તમારે હાજર રહેવાનું છે।